चिंता संतानहंतारो यस्तादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, એની અંદર અત્યારે આપણે ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે એ સર્ગ લીલા. એની અંદર આગળ પહેલા આપણે જોયું તો એ અધિકારની સૃષ્ટિ અધિકાર જોયો. હવે ગુણ સૃષ્ટિ એની આગળ આપણે ગુણાતીત સૃષ્ટિના 5મા અને 6ઠા એમ 2 જ અધ્યાયોથી કહી અને હવે 3 અધ્યાયોમાં સગુણ સૃષ્ટિ કરશે. કારણ કે આ સગુણ સૃષ્ટિમાં સૃષ્ટિ અને ભગવાનની વચ્ચે ગુણોની અને સૃષ્ટિ રચવાની સત્તા કહેવાની છે. તેથી 7, 8 અને 9માં સગુણ સૃષ્ટિનું વર્ણન કરી રહ્યા છે. એની અંદર આગળ અધ્યાયથી જોઈએ તો વિદુરજી પ્રશ્ન કરી રહ્યા છે કે લીલાથી ગુણો એટલે ભગવાન જે છે એ તો વિકાર રહી છે, તો આ વિકાર વાળી સૃષ્ટિ એમને કેવી રીતે રચી, તો એ કહી રહ્યા છે. એની અંદર પ્રશ્ન એવો હતો, એમને કીધું કે વિકાર વાળી છે. જેમ બાળક હોય તો બાળકને તો રમવાની એટલે કામના થાય છે, ભગવાન તો કામથી પૂર્ણ છે, ભગવાન પૂર્ણ જ્ઞાન વાળા છે, તો એમને માયાનો સંબંધ કેવી રીતે થઈ રહ્યો છે એવો પ્રશ્ન કરી રહ્યા છે. તો એ કરી અને પછી આગળ કહે છે કે ભગવાન તો બધાના અંદર રહેલા જ છે, તો પછી આ જીવને દુર્ભાગ્યપણું જન્મ મરણનું કારણ કેમ થઈ રહ્યું છે? તો એ બધું કહીને એ કહે છે કે તો એ માયાના કારણે થઈ રહ્યું છે, કે માયાના કારણે જ એને એ દેખાઈ રહ્યું છે કે સ્વપ્નમાં પોતાનું માથું કપાતું જલમાં પ્રતિબિંબની જેમ, એટલે કે એમાં આત્માને કોઈ નથી, આત્મા તો બ્રહ્મરૂપ જ છે, પણ એ માયાના કારણે આપણને જણાઈ રહ્યું છે. એ કરી અને પછી વિદુરજી બીજા પ્રશ્ન કરી રહ્યા છે કે હવે તમે જે કહ્યું એનામાંથી મારે આપના ઉત્તમ વાક્યરૂપથી મારો સંશય કપાઈ ગયો છે. ભગવાન મારું મન બંને વિષયોમાં સારી રીતે ઘણું પહોંચે છે. એ કાલે વિષય જોયો અને ત્યાર પછી અને એ કહે છે કે જેને ઘણો મૂળ લોકમાં રહે છે અને જે બુદ્ધિ પર ગયેલો છે તે બંને સુખથી રહે છે અને વચ્ચે રહેનાર મનુષ્ય દુઃખી થઈ રહ્યો છે. એ વાત બતાવી અને પછી કહે છે કે હા, હવે જળ દેખાતું હોવા છતાં વાસ્તવિક રીતે સ્થિતિવાળું નથી એવો નિશ્ચય કરીને આપણા ચરણની સેવાથી હું તે દેખાય તેને પણ દૂર કરી છે. હવે ભગવત ભક્તિના પ્રમાણને દૂર કરવા અધિકાર, એટલે કારણ કે ભગવાન કેવી આજ્ઞા કરે છે, જેમ ન હોત તો તે દેખાવ દે, એટલે ભક્તિમાર્ગ પ્રમાણે જ હવે જે છે બીજું મને દેખાય રહ્યું છે ને આપણા ચરણની સેવાથી હું દેખાતાને પણ દૂર કરીશ, એટલે જે પોતાને જળરૂપ દેખાઈ રહ્યું છે એ પણ ભક્તિ માર્ગથી હું દૂર કરીશ એવું કહી રહ્યા છે. અને ત્યાર પછી 19મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે જ્ઞાન માર્ગ કરતા પણ ભગવાનના ગુણોનું ગાન કરનારાઓની સેવા ઉત્તમ છે એવું કીધું, એટલે ભક્તોની સેવા કરવી એ ઉત્તમ છે એ જણાવી. અને પછી 20-21માં કે હવે આ જે છે એ પહેલા વિકાર સાથે તત્વ વગેરે અનુક્રમે ઉત્પન્ન કરીને તેનાથી વિરાટને છૂટા પાડી પછી સમર્થ ભગવાને તેમાં પ્રવેશ કર્યો કે જેમને 1000 ચરણ, 1000 સાસળ અને 1000 બાહુવાળા આદ્ય પુરુષ કહે છે, જેમાં આ બધા લોકો છૂટથી રહે છે. તો હવે કયા લોકો રહી રહ્યા છે જે ભગવાનના વિરાટ સ્વરૂપમાં, તે જાણવાની ઈચ્છા છે. તે કહી રહ્યા છે કે એટલે 23, 24, 25, 26 ની અંદર કહી રહ્યા છે કે પુત્રો, પૌત્રો, પિતરાઈઓ, પ્રજાપતિઓ અને પતિ, કયા પતિઓનો સર્ગો, અનુસર્ગો, મનુઓ અને મન્વંતરો, વંશો, વંશાનું ચરિત્ર, ભૂમિની ઉપર અને નીચેના લોકો, પછી તેમનામાં અને ભૂલોકના મર્યાદા અને માપનું વર્ણન કરો.
શુદ્ર જંતુઓ, મનુષ્યો તથા દેવોના, સર્પો, પશુઓ અને પક્ષીઓના અને ગર્ભમાંથી, પરસેવામાંથી, ઈંડામાંથી તથા બીના અંકુરોમાંથી ઉત્પન્ન થનારાનો સર્ગોનો સમૂહ અમને કહો. આવી રીતના બધા પ્રશ્નો કરી રહ્યા છે. હજુ આગળ પ્રશ્નો જ કરી રહ્યા છે વિદુરજી. હવે એની અંદર મારો 27મા શ્લોકથી 35 શ્લોક છે પ્રસ્તુત એ કર્યા છે. હવે શ્લોક 27મો. ગુણા અવતારે વિશ્વસ્ય સર્ગ સ્થિત્ય પયત યાશ્રય સૃજતઃ શ્રીનિવાસસ્ય વ્યાચ ક્ષવોદાર વિક્રમ. ગુણાવતારોથી વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરનાર લક્ષ્મીના ધામ રૂપ ભગવાનને સૃષ્ટિ રચતા કરેલા ઉદાર પરાક્રમ કહો. હવે ગુણાવતારો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી વિશ્વની સર્ગ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને અપય એટલે નાશ કરનારના પરાક્રમો કહો. ઉત્પત્તિ વગેરે આશ્રય એટલે ક્રિયા અથવા ભાવ છે જેમનો તેવા તે છે, કેટલાક તે વિશ્વના બ્રહ્માંડ રૂપ આધાર હોવાનું કહે છે. લક્ષ્મીના ધામરૂપ સૃષ્ટિના રચતા શબ્દોથી વિશ્વના મૂળ કારણ વિષ્ણુ કહેલા છે. એટલે જે લક્ષ્મીનું ધામ કહેવાનું એના 3-4 કારણો આપી રહ્યા છે કે ભગવાનના બ્રહ્માંડ રૂપ આધાર છે, મૂળ કારણ વિષ્ણુ છે, લક્ષ્મીના ધામ રૂપ શબ્દથી બ્રહ્માનંદથી ભરપૂર કહેલા છે. તેમના ઉદાર પરાક્રમો એટલે કે અવતારના ચરિત્ર કહો. આ છૂટા છૂટા પ્રશ્નો ભગવાનની વિભૂતિઓનો ભેદ જણાવવા કહેલો છે. એટલે હજુ અંદર નાના નાના પ્રશ્નો ઘણા બધા કહેશે, વિદુરજી પૂછી રહ્યા છે. એટલે હવે વિભૂતિઓ મને કહો એવો પ્રશ્ન કરી રહ્યા છે. 27. વર્ણાશ્રમ વિભાગશ્ચ રૂપશીલ સ્વભાવત ઋષિરામ જન્મ કર્માણી વેદસ્ય ચ વિકર્ષણમ. રૂપ, શીલ અને સ્વભાવ પ્રમાણે વર્ણોના અને આશ્રમોના વિભાગો, ઋષિઓના જન્મ અને કર્મો અને વેદનું વિકર્ષણ કહો. વર્ણોના 4 પ્રકારના વિભાગ એટલે 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આશ્રમોના 4 પ્રકાર વિભાગ એટલે 8ના રૂપ, શીલ અને સ્વભાવ જુદા જુદા કહો. રૂપ એટલે આકૃતિ, શીલ એટલે આચાર, સ્વભાવ એટલે અંતઃકરણનો ધર્મ. ભૃગુ વગેરે ઋષિઓના જન્મ, ઉત્પત્તિના પ્રકાર અને મંત્ર જોનારા હોવાનપણું વગેરે કર્મ અને વેદનું વિકર્ષણ એટલે શાખાના ભેદ પ્રમાણે વિભાગ કહો. એટલે વિદુરજી આવી રીતે પ્રશ્નો કરી રહ્યા છે. યજ્ઞસ્ય ચ વિતાનાની યોગસ્ય ચ પથઃ પ્રભો નૈષ્કર્મ્યસ્ય ચ સાંખ્યસ્ય તંત્રમ ભાગવતમ સ્મૃતમ. હે પ્રભુ, વળી યજ્ઞના પ્રકારના ભેદો અને યોગના માર્ગો, નિવૃત્તિ માર્ગ, સાંખ્યનું તંત્ર અને સ્મૃતિમાં જણાવેલ ભાગવત તંત્ર કહો. 17 યજ્ઞના વિતાનાની એટલે પ્રકારના ભેદો. ચ અને શબ્દથી જણાવેલ યજ્ઞના ભેદોના પ્રકારો. યોગ્યસ્ય ચ પથઃ એટલે યોગના માર્ગો અને ચ અને શબ્દથી જણાવેલ યોગના અંગોના માર્ગો કહો. હે પ્રભુ, એ સંબોધન મૈત્રેયને તેનું સર્વનું જ્ઞાન છે એમ જણાવવા કહેલું છે. નૈષ્કર્મ્ય નિવૃત્તિ માર્ગ, સાંખ્યનું તંત્ર એટલે સાંખ્યશાસ્ત્ર, ભાગવત તંત્ર એટલે ભાગવત શાસ્ત્ર કહો. સ્મૃતિમાં જણાવેલ વિશેષણથી એમ સૂચવેલું છે કે સ્મૃતિઓમાં આ ભાગવત શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે સ્મૃતિની અંદર ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. એટલે આ બધા ધર્મો મને કહો એવું કહી રહ્યા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તંત્ર રૂપ સ્મૃતિઓમાં આ સંપૂર્ણ પ્રકારે પ્રમાણ હોવાનું સૂચવેલું છે. પાષંડ પથ વૈષમ્ય પ્રતિલોમ નિવેશનમ જીવસ્ય ગતયો યાશ્વ યાવતિ ગુણ કર્મ. પાખંડી માર્ગોથી ભેદ, પ્રતિલોમોનું નિવેશન અને ગુણ તથા કર્મોથી જે અને જેટલી જીવની ગતિઓ થયેલી તે કહો. બધાએ શાસ્ત્રોમાં પાષંડ પથ વૈષમ્ય એટલે પાખંડી માર્ગોથી ભેદ કહો.
ચંડાલ વગેરે પ્રતિલોમોને નિવેશન એટલે શાસ્ત્રોનો ઉપયોગ અથવા તેમની ઉત્પત્તિ સ્વરૂપથી અને પ્રકારથી ગુણથી અને કર્મથી થયેલી જીવોની ગતિઓ એટલે જન્મો થવાના પ્રકાર કહો. ધર્માર્થ કામ મોક્ષાણામ નિમિત્તાન્ય વિરોધત વાર્તાયા દંડનીતિસ્વ શ્રુતસ્ય ચ વિધિમ પૃથક. બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય તેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનો, વાર્તાનો તથા દંડનીતિનો અને વેદના અધ્યયનનો પ્રકાર જુદો જુદો કહો. બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય તેવી રીતે 4 પ્રકારના પુરુષાર્થના સાધનો કહો. વાર્તા એટલે આજીવિકાના અધિકારીઓના ભેદથી તથા 9 પ્રકારનો કહો અને એ પ્રમાણે દંડનીતિનો એટલે રાજાના ધર્મોનો વિધિ પ્રકાર કહો. શ્રુતસ્ય એટલે વેદના અધ્યયનનો, ચ અને શબ્દથી જણાવેલ વેદના અંગોનો અથવા તેના અર્થના જ્ઞાનનો પ્રકાર કહો. આ પ્રકાર અધિકારીઓના ભેદ પ્રમાણે જુદા જુદા કહો. અહીં એક પ્રશ્ન થાય કે બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય તેવી રીતે, તો ધર્મ, અર્થ, કામ 4 પુરુષાર્થ, તો શું અહીંયા ભક્તિ લેવી કે શું? નહીં, એટલે પુરુષાર્થોનો પરસ્પર ભેદ ન થાય એટલે ધર્મનો અર્થ સાથે, કામ સાથે, એવી રીતે કામનો અર્થ ધર્મ મોક્ષ સાથે. આજીવિકાના અધિકારીઓના ભેદ. એટલે આ જે 4 પુરુષાર્થ કીધા એમાં આજીવિકા એટલે બીજા પુરુષાર્થ વિરોધ ન થાય એટલે પેલા પ્રકારના પુરુષાર્થના સાધનો કહો. વાર્તા એટલે આજીવિકાના અધિકારીઓના ભેદ એટલે કોને કેવી રીતે આજીવિકાનો નિર્વાહ કરવો એનો અધિકાર કોને કોને છે એ પ્રકારે એમનો અધિકાર નો ભેદ કહો. કોની શું જીવિકા એમ 9 પ્રકાર તો ઉત્તરમાં જો આવશે ત્યારે વધારે સ્પષ્ટ થઈ જશે, પણ અત્યારે તો એવું સમજમાં આવે છે કે મુખ્ય વૃત્તિ અને આપદ ધર્મ તરીકે વૃત્તિ એ બે કદાચ હોઈ શકે. જેમ બ્રાહ્મણ માટે દાન સ્વીકારવું અને અધ્યાપન એમ 2 વૃત્તિ બતાવી છે ને. તો એ 4 નું 8 તો થઈ ગયા. એક વધારાની જે રહે છે એ કઈ છે જોઈશું, જો ઉત્તર આપશે તો ખબર પડશે. શરદ બાબા પ્રણામ. આ શ્લોકમાં છેલ્લે આવ્યું ને અહીંથી કે નિવૃત્તિ માર્ગ સાંખ્યનું તંત્ર એટલે સાંખ્ય શાસ્ત્ર, ભાગવત તંત્ર એટલે ભાગવત શાસ્ત્ર કહો. આટલું કહ્યું પછી શું કહે છે? સ્મૃતિમાં જણાવેલા વિશેષણથી એમ સૂચેલું છે કે સ્મૃતિઓમાં આ ભાગવત શાસ્ત્ર જ પ્રમાણ છે. આ સમજ ન પડી સર જરાક. આને પુરાણ પણ કહેલું છે ભાગવતજીને, સ્મૃતિ પણ છે અને ગીતાજીનું સ્વારસ્ય છે, વિસ્તાર છે. તો એ રીતે વેદ તરીકે પણ છે. તો ભાગવતનું આ સ્વરૂપ આવ્યું એવું ને, તો જરાક કરાવો ને. પ્રણામ સર દાદા. પણ મને સ્મૃતિ એટલે અત્યારે જયારે કલિયુગ આવે છે ત્યારે સ્મૃતિ જ હોય છે. તો એમાં તો કલિયુગમાં તો ભગવાનના ગુણગાન ગાવા એ જ ભાગવત શાસ્ત્ર શ્રેષ્ઠ છે એટલી સમજ છે. એમ પૂછતી હતું કે એ સ્મૃતિઓમાં આ ભાગવત શાસ્ત્ર જ પ્રમાણ છે. તો એટલું જ મારે તો ભાગવત શાસ્ત્ર એક એવકાર કર્યો ને, તો મને જરા આ સમજવું છે. સર શું કે છે અહીં? પ્રણામ. તો સ્મૃતિમાં જણાવેલ ભાગવત તંત્ર કહો, આ મૂળમાં કહ્યું છે. ભાગવતમ તંત્રમ સ્મૃતમ ભાગવતમ તંત્રમ એ વ્યાચક્ષ એવી રીતે આમ કહ્યું છે. તો આમાં સ્મૃતમ એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે સ્મૃતિઓમાં આ ભાગવત શાસ્ત્ર જ પ્રમાણ છે. તો એનો મતલબ એ થયો કે જે સ્મૃતિના 2 ભેદ છે
એટલે આમ તો સ્મૃતિનો મતલબ એ થાય કે વેદથી અતિરિક્ત જેટલું પણ શાસ્ત્ર છે એ બધું સ્મૃતિ કહેવાય, ચાહે પુરાણ હોય, ચાહે ધર્મશાસ્ત્ર હોય, ચાહે મહાભારત કે રામાયણ હોય. તે જ રીતે જે વૈષ્ણવ શૈવ તંત્રો છે તે પણ એ બધા સ્મૃતિ જ કહેવાય છે. એ દ્રષ્ટિથી જો વિચાર કરો તો વેદથી અતિરિક્ત જેટલું શાસ્ત્ર છે એ બધું સ્મૃતિ શાસ્ત્ર થયું. એમાં ભાગવતની મુખ્યતા છે એટલે એના માટે અહીંયા સ્મૃતમ એવું વિશેષણ ભાગવતનું વિદુરજી વાપરી રહ્યા છે. અને પુરુષોત્તમજી એમ કહે છે કે તંત્રરૂપ સ્મૃતિઓમાં આ સંપૂર્ણ પ્રકારે પ્રમાણ હોવાનું સૂચવેલું છે. તો એનો અર્થ એ થાય કે આ વૈષ્ણવ શૈવ શાક્ત જેટલા પણ તંત્રો છે એ તંત્રરૂપ સ્મૃતિમાં ભાગવત એ પ્રમુખ તંત્ર છે એવું કદાચ વિદુરજી માની રહ્યા છે. જી સરસ બાબા, એ જે પંચરાત્ર બધાથી ઉપરાંત છે ભાગવતજી, એવું થયું ને? એટલે મહાપુરાણ પણ કહેવાશે ને, સ્મૃતિ પણ કહેવાશે ને, વેદનો નિચોડ પણ કહેવાશે, એવું આ ભાગવતજીનું સ્વરૂપ બતાવી રહ્યા છે, એવું સમજાય? એ તો હવે વિદુરજીના મનમાં શું છે તો એ જાણે, પણ અહીંયા મહાપ્રભુજીએ આ જે વિશેષણ વાપર્યું છે એનો આ અર્થ સમજાવ્યો છે કે વિદુરજી અત્યારે એમ કહેવા માંગે છે. જી પ્રણામ સરદ. એક આજે 28મા શ્લોકમાં કહ્યું છે વર્ણનના 4 પ્રકારના વિભાગ, એ આઠેયના રૂપ, શીલ અને સ્વભાવ. એમાં રૂપ અને આકૃતિ કહ્યું એટલે એને કેવી રીતે સમજવા? આચાર અને અંતઃકરણનો ધર્મ તો સ્વભાવ સમજાય છે થોડું, પણ રૂપ એટલે આકૃતિ એટલે આ જે ધર્મ છે અથવા જેના વિભાગ કર્યા એની આકૃતિ ઉત્તર આવશે ત્યારે જોઈશું આપણે. અત્યારે તો રૂપનો મતલબ આકૃતિ આચાર્ય ચરણ કરી રહ્યા છે. વિદુરજીનો પ્રશ્ન આ છે. મૈત્રીજી ઉત્તર શું આપે છે એ આવે ત્યારે ખબર પડે. અને એક અહીંયા બીજું પણ જે પ્રશ્ન કર્યો ને એ પણ જોવાનું રહેશે. યોગના માર્ગો એ તો થયું, પણ અને શબ્દથી અંગોના માર્ગો એટલે યોગ માર્ગના પણ કોઈ અંગ છે એટલે અષ્ટાંગ યોગ એમાં પણ માર્ગ કેવી રીતે કેવી રીતે અંગોના માર્ગો એટલે હા, તો 8 અંગ છે ને, તો એ અંગના માર્ગ, એક અંગને સિદ્ધ કરવા માટેના માર્ગ અંગ હોઈ શકે. જે લક્ષ્મી, આ જે 27મા શ્લોકમાં લક્ષ્મીના ધામરૂપ શબ્દથી બ્રહ્માનંદથી ભરપૂર કહેલા છે એ જે ના સમજાયું. એટલે કઈ એવું કે બ્રહ્માંડ રૂપ આધાર હોવાનું કીધું. એટલે લક્ષ્મીના ધામ રૂપ એટલે ભગવાન કેવા છે જે અત્યારે સૃષ્ટિ જે ગુણાવતાર અને વિશ્વની સૃષ્ટિ કરી રહ્યા છે, તો ભગવાન ગુણાવતારો લઈને જે સૃષ્ટિ કરી રહ્યા છે એમાં કહે છે તો લક્ષ્મીના ધામ રૂપ એટલે એમનામાં બ્રહ્માનંદ એટલે ભગવાન પૂર્ણ આનંદ વાળા છે એવું કહી રહ્યા છે. એવું લાગે છે લક્ષ્મીના ધામ રૂપ એટલે ભગવાન વિષ્ણુને જ કીધું છે એટલે ત્યાં બ્રહ્માનંદ. લક્ષ્મી બ્રહ્માનંદ રૂપા છે. ઠીક છે. હવે આગળ 32મું છે. શ્રાદ્ધસ્ય ચ વિધિ બ્રહ્મણ પિતॄણામ સર્ગમેવ ચ ગ્રહ નક્ષત્ર તારાણામ કાલા વયવ સંસ્થિતમ. હે બ્રહ્મણ, શ્રાદ્ધની વિધિ અને વળી પિતૃઓની સૃષ્ટિ, ગ્રહ નક્ષત્રો અને તારાઓની જ્યોતિષ ચક્રમાં સંસ્થિતિ કહો. શ્રાદ્ધની વિધિ એટલે પ્રકાર કહો, પિતૃઓની સૃષ્ટિ પણ કહો. બુધ વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને બીજા નક્ષત્ર રૂપ તારાઓની કાલના અવયવ રૂપ જ્યોતિષ ચક્રમાં સારા પ્રકારની સ્થિતિ કહો. એટલે આકાશમાં અને શ્રાદ્ધ વિધિ વગેરે મને કહો. થઈ જશે 33મું શ્લોક.
દાનસ્ય તપસો વાપી યશ્ચેષ્ટા પૂર્તયો ફલમ પ્રવાસ્ય યો ધર્મો યશ્ચ પુરુષ ઉતાપદી. દાનનું અને વળી તપનું અને જે યજ્ઞનું તથા પૂર્તનું ફળ છે તે. પરદેશ ગયેલાઓને જે ધર્મ અને વળી પુરુષનો આપત્તિમાં જે ધર્મ હોય તે કહો. દાન વગેરેના ફળ અને પ્રકાર કહો. અને વળી શબ્દો અનાદર દર્શાવવા યોજેલ છે, એટલે તેમના જે ભેદો આપને માન્ય હોય તે જ કહો એમ કહેલું છે. યજ્ઞ એટલે અગ્નિથી થઈ શકે તેવા યજ્ઞ વગેરે. પૂર્ત એટલે માટી અને જલથી થઈ શકે તેવા ખોદકામ વગેરે. પ્રવાસ્ય એટલે પરદેશ ગયેલાનો જે ધર્મ ઉપર કહ્યો તે છે અથવા તે કયો ધર્મ છે એવો પ્રશ્ન છે. પુરુષનો આપત્તિમાં જે ધર્મ હોય તે કહો. એટલે અહીં એવું કહી રહ્યા છે કે જે પ્રવાસ એટલે પરદેશ ગયેલા છે એટલે ઉપર કીધેલ કે શ્રાદ્ધ વિધિ વગેરે ધર્મ અર્થ કામ પુરુષાર્થ એ પ્રમાણે વર્ણ પ્રમાણેનો આશ્રમ આ છે જે બધા જ ધર્મ કયા એ ધર્મ એમને કરવાના છે કે કઈક બીજો ધર્મ છે એવો પ્રશ્ન કહી રહ્યા છે. અને પુરુષનો આપત્તિમાં જે ધર્મ હોય તે કહો. 33 येन वा भगवास वस्तुषे धर्म योनि जनार्दनः संप्रसिद्धति वा येषा मेदताख्याहि मेनक. हे पापरहित જે પ્રકારે ધર્મ કરનાર જનાર્દન ભગવાન સંતુષ્ટ થાય અને જે અધિકારીઓ ઉપર પ્રસન્ન થાય છે આ મને કહો. વળી જે પ્રકારે ધર્મ કરનાર અને જનાર્દન એટલે જ્ઞાન આપનાર ભગવાન સંતુષ્ટ થાય તે કહો. સંતુષ્ટતા એટલે તેમનો સ્વભાવથી પ્રસન્ન થવું. પ્રસન્ન થાય છે એટલે સંતોષ થવાથી વરદાન વગેરે કરવા તત્પર થાય છે. વળી જે અધિકારીઓ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે તે કહો. હે પાપ રહિત એ સંબોધન મૈત્રેયને ભગવાનના અભિપ્રાયનું જ્ઞાન છે એમ જણાવવા કરેલું છે. એટલે અહીંયા વિદુરજી કહે છે કે પાપ રહિત એટલે તમને આનું બધાનું જ્ઞાન છે તેથી તમે મને કહો એવું વિદુરજી કહી રહ્યા છે. 35મો શ્લોક એનું કે ન પૂછે હોય તે પણ કહેશો એમ નીચેના શ્લોકમાં કહે છે. અનુવ્રતાનામ શિષ્યાનામ પુત્રાણામ ચ દ્વિજોત્વમ અનાપુષ્ટમ પે ગુરુવો દિનવત્સલાહ. હે ઉત્તમ બ્રાહ્મણ, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા શિષ્યોને અને પુત્રોને ગરીબડાઓ પર પ્રેમ રાખનાર ગુરુઓએ ન પૂછેલું પણ કહેવું જોઈએ. કારણ કે ગૂઢ વિષયનો પ્રશ્ન કરતા બાળકોને આવડતું નથી. અનુ એટલે પાછળ છે, વ્રત જેનું તેવા ગુરુની ઈચ્છા પ્રમાણે ચાલનાર શિષ્યોને એટલે અધીનતાની સ્થિતિ પ્રાપ્ત કરેલા અથવા જ્ઞાનની ઈચ્છા વાળાઓ હવે કહેલું કે જ્ઞાનની ઈચ્છા વાળાઓને કહેવું જોઈએ. અને પુત્રોને શબ્દો દ્રષ્ટાંત આપતા યોજેલ છે. હે ઉત્તમ બ્રાહ્મણ, એ સંબોધન એમ જણાવવા કરેલું છે કે જેમ આપના પિતા વગેરે આપને બોધ આપ્યો એવી રીતે મને બોધ આપો. ન પૂછેલું પણ કહેવું જોઈએ એ વાક્યમાં સદાચાર પ્રમાણ છે. તે પણ બલથી નહીં પણ દયાથી કહેવું જોઈએ. તે અર્થ ગરીબડાઓ ઉપર પ્રેમ રાખનાર વિશેષણથી કહેલું છે. એટલે અહીં વિદુરજી કહે છે કે અમારાથી પૂછાયું હોય કે ના પૂછાયું પણ આપને બધું શાસ્ત્ર અમને કહો એવી છે. અને બલથી અમે નથી કહેતા પણ અમારે દયા કરીને કહો. પ્રણામ સરદાવા. અહીં કહ્યું ને કે આ વાક્યમાં સદાચાર પ્રમાણ છે એટલે શું કહે છે? આમ તો પૂછ્યા વગર ન કહેવું આપણે આ સમજ્યા, પહેલા સ્કંદમાં આવ્યું કે જે પૂછે તો જ કહેવું ગુરુએ. પણ અહીં સદાચાર પ્રમાણ છે ન પૂછેલામાં એટલે સરદાવા ન સમજાય વાત. પ્રણામ. પહેલા ઉપર કીધું ને કે બાળકોને એવો કઈ પ્રશ્ન કરતા આવડતું નથી એટલે એવી રીતે પણ તમે અમને જે નથી પૂછાયું તે પણ અમને કહેજો એવું કેવું હોય એવું લાગે છે. એટલે એક વિવેકના આધાર પર કહેતા હોય. આ સદાચાર શું છે? સદાચાર પ્રમાણ છે. એ તો ઉદાહરણ કર્યું,
પણ અહીં પ્રમાણ પણ આપ્યું સદાચારનું, તો સદાચાર શું એ સમજવું. સદાચાર એ છે મૈત્રેય, તમે પણ જયારે તમારા પિતાજી પાસે ભણવા બેઠા હશો ત્યારે એમણે તમે જે પૂછેલા વાતો છે એનો ઉત્તર આપ્યો હશે, અને નહીં પૂછેલા પણ ગૂઢ વાતો એમને તમને કહી હશે. તો એવું પિતા પુત્ર કે ગુરુ શિષ્ય વચ્ચે જે સદાચાર છે, ગૂઢ વાતને શિષ્યને કે પુત્રને સમજાવવી, એમ મને પણ તમે સમજાવ્યું. હા થયું, એટલે આ સદાચાર છે. બરાબર સમજાણું. પ્રણામ. જે પ્રણામ. આ 33મા શ્લોકમાં પહેલી લીટી છે, દાન વગેરેના ફળ અને પ્રકાર કહો. એ તો ખ્યાલ. અને વડે શબ્દો અનાદર દર્શાવવા યોજેલ છે, એટલે તેમના જે ભેદ આપને માન્ય હોય તે કહો. એ નથી સમજાતું. જે શબ્દો અનાદર દર્શાવનારા હોય, દર્શાવવા. પ્રણામ. જે એ વાપી પદ છે ને, એ અહીંયા એનો અર્થ કરેલો છે. દાનસ્ય તપસો વાપી. તો વાપી એ શબ્દ અનાદર માટે છે. જે થયું. પ્રણામ. અહીંયા શું કે પૂર એટલે માનતી અને જતી થઈ શકે તેવા પોતાની કેવી કરું, અને ઉપર એમાં તો કે દાનવું અને વળી કપવું, અને જે 11 શતાબ્દીનું ફળ છે તે સમજણ ના થાય. કુટુંબ ફળ તો અહીંયા માટી અને જતી થઈ શકે તેવા પોતાનું, એટલે ખોદકામ વગેરે તે જે ચાલે, એટલે કુવા ખોદવા આવે વગેરેનું જે હોય ને એના માટેનું એનું પણ ફળ હોય તે મને કહો. એટલે જ માટી અને જલથી થઈ શકે તેવા ખોદકામ વગેરે કામ એ કહ્યું ને, એમાં કે જલાશયો બંધાવા, આ કુવા ખોદી દેવા. આગળ કોનું છે? પ્રલય સંબંધી જુદા પ્રકારે નીચેના શ્લોકથી આરંભી પ્રશ્ન કરે છે. તત્વાનામ ભગવન્નેષામ કતિધા પ્રતિસંક્રમઃ તત્રેમં ક ઉપાસીરન ક ઉ સ્વેદનુશેરતે. હે ભગવાન, આ તત્વોનો કેટલા પ્રકારે પ્રલય થાય છે, તેમાં કોણ આમની ઉપાસના કરે છે અને કોણ લય પામે છે? સુબોધનીજી, આ તત્વોના કેટલા પ્રકારે પ્રતિસંક્રમઃ પ્રલય થાય છે, કારણ કે શાસ્ત્રોમાં 4 પ્રકાર વગેરે ઘણા પ્રકારના ભેદો પ્રસિદ્ધ છે. વળી તે પ્રલયમાં આ ભગવાનની કોણ ઉપાસના કરે છે અને કોણ અનુશેરતે લય પામે છે? અહીંયા પ્રલયના પ્રકારો એટલે જલ વગેરે થી થતી હોય એવી રીતે વિચારવું જોઈએ કે કઈ રીતે? અહીંયા કઈ રીતે? એ તો મૈત્રેયજી વિચારવાનું છે. અત્યારે તો આપણને વિદુરજીના પ્રશ્નને ખાલી સમજવાનો છે, ઉત્તર આપણને ખોજવાનો નથી. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનં ચ નૈગમં તત્યતદ ગુરુ શિષ્ય પ્રયોજનમ. વળી પુરુષના અને બીજાના નાશ અને સ્વરૂપ અને જે વેદમાં કહેલું છે તે જ્ઞાન અને ગુરુ તથા શિષ્યનું પ્રયોજન કહો. જીવ અને દેહના તત્વોમાં પુરુષ એટલે વિરાટના અને ચ અને શબ્દથી જણાવેલ બીજાઓના સંસ્થાનં નાશ અને સ્વરૂપ કહો.
એટલે સ્થિતિ અને નાશ એવું. ચ અને શબ્દથી એમ જણાવ્યું છે કે તેમની ચોક્કસ સ્થિતિ પણ કહો અને બીજાના એટલે વ્યક્તિઓના સંબંધમાં પણ આ ત્રણેય ભેદો કહો. વળી નૈગમમ વેદમાં કહેલું જ્ઞાન અને ચ અને શબ્દથી જણાવેલ વૈરાગ્ય પણ કહો અને ગુરુ તથા શિષ્ય આવશ્યક હોવાનું પ્રયોજન કહો. અહીંયા આ વ્યક્તિઓના સંબંધમાં પણ આ ત્રણેય ભેદો કહો. વ્યક્તિના સંબંધમાં એટલે શું તાત્પર્ય છે? સમષ્ટિ અને વ્યષ્ટિ. તો આ વ્યષ્ટિ. અચ્છા અચ્છા, હા વ્યષ્ટિ. નિમિત્તાની ચ તસ્યેહ પ્રોક્તાન્યનઘ સૂરિભિः સ્વતો જ્ઞાનં કુતઃ પુંસાં ભક્તિર્વૈરાગ્યમેવ ચ. અને હે પાપ રહિત તેના અહીં સાધનો જ્ઞાનીઓએ કહેલા કહો. પુરુષોને પોતાની મેળે જ્ઞાન, ભક્તિ અને વળી વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે કહો. અને સુબોધનીજી, અને ઇહ અહીં એટલે આ દેહમાં અથવા આવા પ્રકારથી તેના એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કહો. ચ અને શબ્દથી એમ જણાવ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં થતી અડચણો પણ કહો. જ્ઞાનીઓએ કહેલા એટલે પરંપરાથી પ્રાપ્ત થયેલા સાધનો અને અડચણો કહો. બીજા તો પક્ષપાત વાળા હોય છે. વળી ગુરુ ન હોય ત્યારે પોતાની મેળે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તે ઉપાય કહો. તેવી રીતે ભક્તિ અને વૈરાગ્ય પોતાની મેળે કેવી રીતે પ્રાપ્ત થાય તે ઉપાય કહો. આગળ આ પદાર્થો ઉપયોગના નથી, શા માટે એ પ્રમાણે પૂછે છે. એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. ઉત્થાનિકા ન સમજાય આ શ્લોક પછી ફરીથી પૂછું છું. એટલે આ જે ઉપર જે પ્રશ્ન કર્યો છે એની કદાચ મૈત્રેયજીને એમ લાગે કે આવા ફાલતુ પ્રશ્નો કેમ કરે છે. एतान् मे पृच्छतः प्रश्नान् हरेः कर्म विदित्सया ब्रूहि मे ज्ञस्य मित्रत्वात् अजया नष्टचक्षुषः. માયાથી જેના જ્ઞાનનો નાશ થયેલો છે તેવા અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા આ પ્રશ્નોનો મને ઉત્તર કહો. સુબોધની, આ પ્રશ્નોનો મને ઉત્તર કહો. હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા શબ્દોથી ઉત્તર કહેવાનું કારણ કહેલું છે. ભગવાનના કર્મોનું મનથી વિધાતવ્યાની ચિંતન કરવું જોઈએ અથવા તેમને સારી રીતે રાખવા જોઈએ, એટલે હૃદયમાં સ્થાપન કરવા જોઈએ. અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી એ જુદું વાક્ય છે. જો કે આપ સર્વના મિત્ર છો છતાં પણ આપની મૈત્રી તેમને ઉપયોગી નહીં હોવાથી આપ મેં મારા માટે જ મિત્ર થાઓ એમ કહેલ છે. માયાથી જેના જ્ઞાનનો નાશ થયેલો છે
તેવા અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી ઉત્તર કહો, એવો વાક્યનો સંબંધ છે. મોહ કરનારી માયાથી મારા જ્ઞાનનો નાશ થયો છે એમ દીનતા જણાવેલી છે. એટલે ભક્તિ સ્થિર થાય એમને, અથવા ભાગવત જ્ઞાન થાય, તદર્થ આ પ્રશ્ન પૂછ્યો છે, એવો આશય થયો ને. જી, આ બધા હરિના કર્મ સંબંધી પ્રશ્નો છે. એટલે ઉપક્રમમાં જે આવી હતી વાત, જ્યારથી આ પ્રશ્નની પરંપરા નવી પાછી શરૂ થઈ, ત્યાં એમણે આ વાતનો ઉપક્રમ કર્યો હતો. મારા માટે યોજેલા આપના ઉત્તમ વાક્ય રૂપથી મારો સંશય કપાઈ ગયો. હે ભગવાન, મારું મન બંને વિષયમાં સારી રીતે ઘણું પહોંચે છે. તે પછી એમને વૈરાગ્ય વગેરે સિદ્ધ થયું તે કહ્યું. અને ભાગવતાનું કાલે સ્મિતાબેન કહ્યું. 20મા શ્લોકથી એમણે પ્રશ્ન શરૂ કર્યા. વીસમા શ્લોકથી જે આ પ્રશ્નની નવી પરંપરા શરૂ થઈ છે, એ પ્રશ્નો બધા મૈત્રેયજીને એમ લાગે કે આ બધા નિરર્થક પ્રશ્નો છે. તો વિદુરજી અહીંયા એક સમજાવી રહ્યા છે એમને કે આ બધા પ્રશ્નો એ પ્રભુ સંબંધી જ હું માનું છું, ને આ બધા ભગવાન દ્વારા સૃષ્ટિ થયેલી છે. તો ભગવાનના કર્મ જ છે. આ જે મારા પ્રશ્નોનો ઉત્તર છે એ બધામાં ભગવાનના કર્મનો જ ઉત્તર તરીકે પ્રાપ્ત થવાનો છે. તો એ ઉત્તર મને મળશે તો હરિના કર્મો છે મારા હૃદયમાં સારી રીતે સ્થાપિત થઈ શકશે. સર્વ દાનો કરતા જ્ઞાનનું દાન ઉત્તમ છે એમ કહેવા જ્ઞાનથી જીવોનો ભય દૂર થાય છે. એવી ફલથી જ્ઞાનની સ્તુતિ નીચેના શ્લોકમાં કરે છે. ફલથી જ્ઞાનની સ્તુતિ કરે છે. અભયરૂપ ફલ, ભય દૂર થાય છે એવી. હા, સ્પષ્ટ થયું. સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપો દાનાની ચાનઘ જીવાભયપ્રદાનસ્ય ન કુર્વીરન કલામપી. હે પાપરહિત, બધા દેવો અને યજ્ઞો અને તપો તથા દાનો જીવને અભય આપનારની કલાને પણ પ્રાપ્ત કરતા નથી. સુબોધની. ભણેલા અને ભણાવેલા બધા વેદો અને કરેલા અને કરાવેલા બધા યજ્ઞો, તપો, દાનો, ચ અને શબ્દથી જણાવેલ યમો, નિયમો વગેરે જીવને અભય આપનાર જ્ઞાનની કલાથી પણ જે ફલ પ્રાપ્ત થાય છે તે આ બધા ભેગા થઈને પણ આપી શકતા નથી, એવો અર્થ છે. હે પાપરહિત, તે સંબોધન આ શ્લોકમાં જણાવેલા અર્થમાં મૈત્રેયની સંમતિ માટે કરેલું છે. એટલે વિદુરજી આ પ્રશ્ન પૂછી રહ્યા છે અને આ સંબોધનથી એવી રીતે અહીંયા જતાવ્યું કે આ બધા સાધનોથી પણ
ફલ પ્રાપ્તિ નથી થતી, એમાં આમની સંમતિ છે મૈત્રેયની, એવું જ સમજવું ને? કલાને પ્રાપ્ત કરતા નથી. જ્ઞાનની કલાથી પણ જે ફલ પ્રાપ્ત થાય છે તે આ બધા ભેગા થઈને પણ આપી શકતા નથી. એટલે તેમાં આ વચ્ચે સંબોધન આવ્યું તો એ એટલે જણાવેલું છે કે મૈત્રેયની સંમતિ છે આમાં, કે આ બધા ભેગા થઈને પણ ફલ આપવા સક્ષમ નથી, એવી રીતે એ રીતે અનેક પ્રકારનું જે દાલનજી દિવસ પ્રણામ. તો પછી અહીંયા એવું કહી રહ્યા છે કે શું જ્ઞાનથી આ બધું પ્રાપ્ત થાય, જ્ઞાનની કલાથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે, એટલે એમાં અહીંયા એવું કહેવા માંગે છે કે જ્ઞાનથી જે કલા પ્રાપ્ત થાય તે આ બધાથી નથી થતું, એટલે અહીંયા જ્ઞાનની મહિમા કહી રહ્યા છે, એવું છે કે શું છે? દંડવત પ્રણામ. જ્ઞાન ઉત્થાનિકામાં તો એ રીતે જ આવે છે, જ્ઞાનની સ્તુતિ નીચેના શ્લોકમાં કરે છે. જી લાલન, લાલન હું એવું સમજી કે આ બધી જે ભણેલા અને ભણાવેલા યજ્ઞો આ બધું ક્રિયા છે, પણ એ ક્રિયામાં જો જ્ઞાન વગરનું હોય તો ઉપકારક નથી, એવું કહેવા માંગે છે? મારો આ જ પ્રશ્ન હતો. જ્ઞાનની કલા, એ જ્ઞાનની કલાથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે તે આ બધા ભેગા થઈને, તો આ ક્રિયા છે, તો ક્રિયામાં જ્ઞાન ન મળે તો ફળ ન થાય, એવું કઈ સમજાવે છે લાલન? અહીંયા તો વિદુરજી ખાલી મૈત્રેયજીને એમને પૂછેલા પ્રશ્નોનો ઉત્તર પ્રસન્નતાથી આપે એના માટે મસ્કોલ મારી રહ્યા છે. તમે કહો. વેદ, યજ્ઞ, તપ, દાન આ બધાથી કઈ વળતું નથી. જ્ઞાનથી જીવ માત્રના ભયની નિવૃત્તિ થાય છે. એટલે મેં જે પૂછ્યું છે એનું તમે મને જ્ઞાન આપો. હા જી પ્રણામ. પછી જ્ઞાન નહીં કહેવાય, ભણેલા ને ભણાવેલા વેદો એ જ્ઞાન જ કહેવાશે. વેદ ભણવાથી મળી જતું હોય જ્ઞાન તો સારી વાત છે, પણ દેખાતું નથી. એટલે કયું? એ આજ પ્રશ્નના ઉત્તર. હા સરસ, મળી ગયું. હા પણ આવતું નથી, એવું જોવા નથી મળતું. એટલે ભણવાના એ પ્રકાર છે. 18,000 શ્લોક યાદ થઈ જાય ભાગવતના, એનાથી ભાગવત તત્વજ્ઞતા થોડી થાય. જ્ઞાન જુદી વસ્તુ છે અને કોઈ અક્ષર રટ્ટો લગાવી દેવું એ જુદી વાત છે. અધ્યયન તો બંને કહેવાય છે. એ રીતે અનેક પ્રકારનો પ્રશ્ન થતા તેનો ઉત્તર આપવામાં મૈત્રેયની સંમતિ છે કે નહીં એવો સંદેહ થતા નીચેના શ્લોકથી શુક એમ કહે છે કે બધા પ્રશ્નો ભગવાનના ચરિત્રના સંબંધના હોવાથી તેને મૈત્રેયને ઘણો જ હર્ષ થયો. શ્રી શુક ઉવાચ સ ઇત્થમ આપૃષ્ટ પુરાણ કલ્પઃ कुरुप्रधानेन सहित्थमापृष्ट पुराण कल्पः कुरुप्रधानेन मुनिप्रधानः प्रवृद्ध हर्षो भगवत कथायां संचोदितस्तं प्रहसन्निवाह. मुख्य कौरवे આ પ્રમાણે જેને લગભગ પુરાણ જેવો સંપૂર્ણ પ્રકારે પ્રશ્ન કરેલ તે મુખ્ય મુનિએ ભગવાનની કથામાં પોતે પ્રેરાયેલો હોઈ ઘણા હર્ષવાળા થઈ
હસતો હોય તેમ તેને નીચે પ્રમાણે કહ્યું. સુબોધની આ સંપૂર્ણ પ્રકારે જેને લગભગ પુરાણ જેવો પ્રશ્ન કરેલ, જે પ્રશ્નને લીધે પુરાણ બનાવે છે, આ પ્રશ્નોના ઉત્તર આપવા એક પુરાણ કહેવું જોઈએ, પરંતુ માત્ર કથાથી અથવા માત્ર પ્રકરણથી આ પ્રશ્નોના ઉત્તર કહી શકાય નહીં, એવો અર્થ છે. એટલે આના માટે ખૂબ ભગીરથ શાસ્ત્ર રચવું પડે મોટું બીજું, ત્યારે જઈને આના ઉત્તર મળી શકે. આમ આપણે બેઠા સામે પ્રશ્નોત્તરીથી એનો જવાબ કે જ્ઞાન ન થાય એવો આશય હશે. મુખ્ય કૌરવે મુખ્ય મુનિ શબ્દોથી શ્રવણ કરનાર અને કહેનારની સરસાઈ જણાવેલી છે. પ્રેરાયેલા હોય ઘણા હર્ષવાળો થયો, કારણ કે ભગવાનની કથા કહેવાની હતી. તે જ અર્થ ભગવાનની કથામાં શબ્દથી કહેલો છે. પરિકર સાથેનો પ્રશ્ન કરેલ હોવાથી તે ભગવાનની કથામાં સારી રીતે પ્રેરાયેલો હતો. હસતો હોય તેમ શબ્દોથી તેના મુખની પ્રસન્નતા કહેલી છે, અથવા પુરાણ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થવાથી તેણે પ્રશ્નનું અભિનંદન કરીને ઉત્તર કહ્યો એવો અર્થ છે. એ પ્રમાણે ભગવાનના સંકલ્પ તથા વિકલ્પ રૂપ મનનું નિરૂપણ કર્યું. આ શ્લોક બહુ સુંદર છે નહીં લાલન? બહુ ઘણું બધું કહ્યું આમાં. બધા તત્વોનું ક્રમશઃ સંગતિ બતાવી રહ્યા છે અધ્યાયથી. પહેલા કેટલા મહાભૂત કયા અને પછી તન્માત્રાઓ કઈ, બુદ્ધિ કઈ, હવે અહીંયા મન છે અને આના પછી બુદ્ધિ. इति श्री लक्ष्मण भट्टना पुत्र श्रीमद वल्लभ दीक्षिते रचेली श्रीमद भागवतनी सुबोधनीમાં ત્રીજા સ્કંધના 7મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. એક આવના છે કઈ ભાગવતા કે નામ? વિષય મેં તૈયાર નથી કરેલો એટલે મને અનુસંધાન નથી ભાગવતા. પ્રશ્નો છે ને એટલે હું અઘરું છે. એટલે આ સગુણ સૃષ્ટિમાં શંકા અને ઉત્તરનું નિરૂપણ થયા પછી પ્રભુ અને સૃષ્ટિમાં મતાંતર ભાષાથી ગુણ પ્રવેશનું નિરૂપણ આ અધ્યાય અર્થ છે. 24મા પાનમાં છેલ્લે 4 લીટીની તો મીતાબેને કાલે કરી લીધી હતી કદાચ. હમણાં શ્રી પણ આજ્ઞા કરી વચ્ચે વિભૂતિઓનું 20મા શ્લોકથી તો પ્રશ્ન છે.